તો રોજે રોજનું મેનુ અમારું અલગ અલગ છે, 9 દિવસનું અલગ અલગ છે. એમાં ફરસાણ, મીઠાઈ, સબ્જી રોજ અલગ અલગ નવું છે, રિપીટ એકેય વસ્તુ નથી. જય સિયારામ મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે છીએ રાજકોટમાં, જ્યાં મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન થયું છે અને કથાની તારીખ છે 23/11 થી 1 ડિસેમ્બર સુધી કથા ચાલવાની છે. અને આજે આપણે આવ્યા છીએ રસોડા વિભાગમાં. તમે મારી પાછળ જોઈ શકો છો. આજે આપણે જાણીશું રસોડા વિભાગમાં કઈ કઈ રસોઈ બને છે અને કઈ કઈ રસોઈ પીરસવામાં આવશે અને કેવી કેવી અહીંની વ્યવસ્થા છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલ ઉપર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. અહીંયા ભાઈઓ ગરમા ગરમ સરસ મજાના ભજીયા બનાવી રહ્યા છે. અહીંયા ઘીના ડબ્બા ઘી સાથે ગરમ થવા રાખ્યું છે. તમે જોઈ શકો છો. ઠંડીના હિસાબે ઘી બહાર ના નીકળે તે માટે ગરમ કરવા મૂક્યું છે. અહીંયા મોતીસૂરના લાડુની તૈયારી થઈ રહી છે. તમે જોઈ શકો છો. આમાં જેનો લોટ છે, લોટ બાંધી અને સામે તળવામાં આવે છે. તે પણ ચોખ્ખા ઘીમાં તળવામાં આવે છે. ત્યાંથી તળાઈને અહીંયા આવે છે અને અહીંથી મશીનમાં તેનો પાવડર કરવામાં આવે છે, ભૂકો કરવામાં આવે છે. તવામાંથી તળીને બહાર કાઢી રહ્યા છે ભાઈઓ. આમાંથી હવે મોતીસૂરના લાડુ બનાવવામાં આવશે. આ મશીનમાં ટમેટા કટિંગ કરવામાં આવે છે, જે આપણે જાતે કટિંગ ન કરવા પડે. શાકભાજીમાં જે વાપરવાના હોય તે અહીંયા કટિંગ થઈ જાય છે. આ મશીનના મદદથી ડુંગળીને કટિંગ કરવામાં આવે છે, જે જાતે ડુંગળીનું કટિંગ ન કરવું પડે. લીલી શાકભાજી કટિંગ કરીને અહીંયા રાખવામાં આવી છે. જે વસ્તુની જરૂર પડતી હોય તે વસ્તુ અહીંથી લેવામાં આવે છે. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા બટાટાનું શાક બની રહ્યું છે. મારી કરતાં પણ મોટો ટોપ છે અને આમાં શાક બની રહ્યું છે. બાઉલમાં દાળ રાખવામાં આવી છે અને આ દાળ બધી શાકમાં વપરાવાની છે. આ બાજુ બટેટાનું શાક થાય છે અને આ બાજુ આ ટોપમાં તમે જોઈ શકો છો, આમાં દૂધી દાળનું શાક થાય છે. ત્યારે કળી ગાંઠિયા જે છે તે રંધાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. કળીનો સ્ટોક કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો. આ બધા બેગમાં ગાંઠિયા છે અને આ બાજુ ટોપમાં બુંદી રાખવામાં આવી છે, જે નાસ્તા માટે સવારમાં વાપરવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો તમે, રોટલી તૈયારી થઈ ગઈ છે. આ બાજુ ભાઈઓ રોટલી વણી રહ્યા છે અને આ બાજુ લોટ બંધાઈ રહ્યો છે. આગળ અહીંયા રોટલી તૈયાર થઈ ગઈ છે અને તેમાં ઘી લગાવીને તૈયાર કરી રાખી છે. આમાં પણ રોટલી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. અને આ બાજુ લોટ બાંધવાનું મશીન છે. આ મશીનમાં લોટ બંધાતો હોય છે. આ એક સાઈડમાં બધી રોટલી બને છે અને આ બાજુ જે કંઈ તેની સામગ્રી હોય તે રાખવામાં આવી છે. અહીંયા દાળ ભાત માટે જે દાળ બનતી હોય તે બનાવવામાં આવે છે. લગભગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બાજુથી હમણાં વઘારની તૈયારી થાય છે. ભાઈઓ દાળ વઘારી રહ્યા છે. તમે જોઈ શકો છો. અહીંયા ભાત બની ગયા છે. તમે જોઈ શકો છો અને તવામાંથી ભાતને બહાર કાઢી રહ્યા છે ભાઈઓ. આ જગ્યાએ ફ્રીજમાં દૂધ રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો. અંદર દૂધની મોટી મોટી બોટલો રાખવામાં આવી છે. મોટા પેકિંગ છે. આ કાઉન્ટર મસાલા માટેનું છે. તમે જોઈ શકો છો. અહીંયા ધાણા, જીરું, રાઈ, લવિંગ, તજ, બાદિયા તમામ સામગ્રી જે મરી મસાલા હોય તે આ કાઉન્ટર ઉપર રાખવામાં આવે છે અને અહીંથી આ બધા મસાલા લેવામાં આવે છે. અત્યારે આપણી સાથે જોડાણા છે જગદીશભાઈ પટેલ, જે અહીંયા સ્ટોર રૂમનું કાર્ય સંભાળી રહ્યા છે. તો સ્ટોર રૂમ વિશે આપણે જાણીએ તેની પાસે. જય સિયારામ. સ્ટોરની અંદર અત્યારે પૂરેપૂરી અમારી તૈયારીઓ છે કે કદાચ ગમે એટલું માણસ જમે તો દરેક વસ્તુ કોઈ પણ ઘટવી ના જોઈએ. શુદ્ધ અને સાત્વિક અને ક્વોલિટી પ્યોર સિંગતેલ છે, શુદ્ધ મસાલા છે, બધા ઘઉંનો લોટ છે, વેસણ છે અને આ અમારી સાથે અહીંયા શુદ્ધ ઘી ને જે મીઠાઈઓ બને છે એમના માટે ગોપાલ ડેરીનું ઘી પણ રાખવામાં આવેલું છે.
આજે 150 ડબ્બા ઘી વાપરવાનો અમારો ટાર્ગેટ છે. કદાચ એથી વધારે પણ વપરાશે તો પણ અમારી તૈયારીઓ છે. આ વેસણ છે, આ ઘઉંનો લોટ છે, અલગ અલગ ચોખાના વાટકા છે, તુવેર દાળ છે, અને સામે જોઈ શકો છો આપ અલગ અલગ કલરના અલગ અલગ પ્રકારના તમામ મસાલાઓ અહીંયા જુદા જુદા રીતે રાખવામાં આવેલા છે. રસોઈ માટે જે લોટ વપરાતા હોય તે તમામ લોટની થેલી અહીંયા તમે જોઈ શકો છો. અને સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અહીંયા સોજીનો લોટ છે, મગનો કરકરો લોટ છે, અડદિયાનો કરકરો લોટ છે, અને આગળ ચણાનો લોટ છે, તુવેર દાળ છે, ચોખાના પેકિંગ પણ આ બાજુ છે, આખા મરચાં, બાદિયા, જાવંત્રી, લવિંગ, તજ, ટોપરાની ખમણી, છીણ ટોપરાનું, સફેદ તલ, કાળા મરી, ચંચળ, ખાંડના બુરા, કસ્તુરી મેથી, ઈનો, પૌવા, આંબલી, કેસરી, તમામ સામગ્રી અહીંયા રાખવામાં આવેલી છે. સામે શિંગદાણા રાખવામાં આવ્યા છે. આ બાજુ મીઠાના પેકિંગ છે, તમે જોઈ શકો છો. નિરમા કંપનીનો મીઠો અહીંયા વાપરવામાં આવે છે. અહીંયા પણ મસાલા રાખવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. સામે લેબલ મારેલા છે મસાલા, અને ગરમ મસાલા, હિંગ પાવડર, છાશનો મસાલો, તે સામગ્રી પણ અહીંયા છે. ડીશો સાફ કરવા માટે જે વાસણો હોય તેની સફાઈ માટે અહીંયા પાવડર રાખવામાં આવેલો છે. આ બધું શિંગદાણા છે. આમાં ફાયર બ્રિગેડ માટે 40 જેટલા બાટલા રાખવામાં આવ્યા છે, જેથી કાંઈ પણ આગ લાગી હોય તો તેની માટે તાત્કાલિક એની વ્યવસ્થા કરવામાં આવે. તો અત્યારે આપણી સાથે જોડાણા છે કિશોરભાઈ અને તેમની આખી ટીમ, જે રસોઈ વિભાગનું તમામ કાર્ય સંભાળી રહ્યા છે. તો કિશોરભાઈ, જે રસોઈ વિભાગમાં તમે કાર્ય સંભાળી રહ્યા છો, તો આમાં કઈ કઈ જવાબદારી છે તમારી, અને આજે કઈ કઈ રસોઈ બને છે અને કેવી તૈયારીઓ છે? અમે સદભાવના ટ્રસ્ટ પરિવારનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ કે અમને આ મોકો એને સેવા કરવાનો આપ્યો છે. પછી રહી વાત આપણે જે ભોજન વ્યવસ્થાની, તમામ રસોડા વિભાગની જવાબદારી અમારી પાસે છે. અમારે અહીંથી ભોજન તૈયાર કરી ગાડીની અંદર, આ જે અમારી ગાડીઓ છે એની અંદર બધાય ટોપ ભરી અને મૂકી અને કાઉન્ટર લગીને પહોંચાડવાની અમારી જવાબદારી છે. પછી વાત રહી રસોઈની, તો રોજે રોજનું મેનુ અમારું અલગ અલગ છે. 9 દિવસનું અલગ અલગ છે. એમાં ફરસાણ, મીઠાઈ, સબ્જી રોજ અલગ અલગ નવું છે. રિપીટ એકેય વસ્તુ નથી. કાલે અમે ફાડા લાપસી ખવડાવી, તો આજે ચોખા ઘીમાં મોહનથાળ ખવડાવીએ છીએ, પરંતુ કાલે પાછા લાડુ આવશે. એટલે રોજ અલગ અલગ મીઠાઈ ખવડાવી છે. દાળ ભાત, શાક, સંભારો, છાશ, રોટલી, ફૂલ ડીશ છે. સવારે નાસ્તો હોય છે. રોજ નાસ્તો પણ અલગ અલગ હોય છે. એક દી આજે પૌવા બનાવે તો કાલે ઉપમા બનશે, પરમદી ગાંઠિયા બનશે. શિયાળાની શરૂઆત થઈ છે એટલે અડદિયા પણ ખવડાવવામાં આવશે. એટલે આમાં એકેય વસ્તુનો બગાડ ન થાય, વધે નહીં, ઘટે નહીં. આ બધું અમારી જવાબદારીમાં આવે છે. વાત રહી સ્વયંસેવકોની, તો 3000 સ્વયંસેવકો છે. રસોડા વિભાગ છે, કાઉન્ટર વિભાગ છે, પછી આમાં મંડપની નીચે છે, પાર્કિંગ વિભાગ છે. આમાં તો કેટલાય જગ્યાએ સ્વયંસેવકો સેવા આપે છે. જે લોકો બાપુની કથાનો પણ લાભ નથી લઈ શકતા, એ સેવાભાવથી આવ્યા છે. તો 3000 સ્વયંસેવકોનો આ જંગી કાફલા સાથે આ કથાનું આયોજન થયેલું છે. પછી ભોજનની વાત કરું તમને, તો કાલે ફાડા લાપસીને એવું હતું, ભજીયાને એવું હતું. આજે છે મોહનથાળ છે, ગાંઠિયા છે, દાળ ભાત, શાક, રોટલી, સંભારો, છાશ, બોરિયા મરચાં, ફૂલ ડીશ છે. બાપુની કથા છે, અને બાપુની કથા હોય એટલે ભોજન વ્યવસ્થા પહેલી હોય, બાપુનો આગ્રહ પહેલો હોય. એટલે લોકો ખાવા માટે નથી આવતા અહીંયા, પણ પ્રસાદ રૂપી ભોજન ગ્રહણ કરવા માટે આવે છે. પ્રસાદ લેવો છે આપણે, ભજન સાથે ભોજન કરવા આવે છે, અને ભોજન લઈને ધન્યતા એ લોકો અનુભવે છે. જય સિયારામ. જય સિયારામ. મિત્રો, તો રસોડાની રસોઈ વિભાગની આપણે તમામ માહિતી લીધી, અને અહીંયા કઈ કઈ રસોઈ અત્યારે બને છે, આજે કઈ રસોઈ પીરસવામાં આવશે તેની પણ આપણે માહિતી લીધી. તો આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.